શિયાળાની ઠંડીમાં જો એકવાર આવી રીતે રોટલો બનાવશો તો તમે વારંવાર બનાવશો. તો તેના માટે લસણ, આદું, લીલા મરચાંને આ રીતે વાટી લેશો. તો 1 કપ બાજરીનો લોટ, મેથી, લીલું લસણ, ધાણા, વાટેલી થોડી પેસ્ટ, સ્વાદ પ્રમાણે નમક એડ કરી થોડું પાણી એડ કરી લોટની કણક બાંધી 5 મિનિટ જેવું મસળશું. હવે તેના આ રીતે 2 ભાગ કરી તેમાંથી એક લુવો લઈ આ રીતે રોટલાને થાપીશું. થોડો પાણીવાળો હાથ પણ કરતા જઈશું. હવે તવો ગરમ થઈ ગયો છે તો તેમાં ઘી એડ કરી રોટલાને બંને સાઈડ ઘી એડ કરતું જવાનું અને ક્રિસ્પી એવું શેકી લેશું. 2 સાઈડથી એકદમ પ્રોપર શેકાઈ જાય એટલે તેના પર સફેદ માખણ, વાટેલી પેસ્ટ, લીલું લસણ, ધાણા એડ કરી ઉપર થોડું ધાણા જીરું સ્પ્રિંકલ કરીશું. તો રોટલો તૈયાર છે. તો તેના પીસીસ કરી ગરમ સર્વ કરો. જો આવી રીતે રોટલો તમે એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો તો તમે જરૂરથી ટ્રાય કરજો.